નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધ્રુવ પરીખ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ પી સ્ક્વેર એજ્યુકેશનમાં. મિત્રો, એકાઉન્ટ ભાગ 1માં સેક્શન એ અને બી ના રોકડિયા માર્ક્સ મેળવવા માટે આજે હું તમારા માટે એક ખાસ રણનીતિ લઈને આવ્યો છું. આજના વિડીયોમાં હું તમારી સામે એવા 20 માસ્ટર પ્રશ્નો રજૂ કરવાનો છું જે બોર્ડની પરીક્ષામાં મેઇન પૂછાતા હોય છે. ખાસ કરીને પ્રશ્ન નંબર 1 થી 7માં આ 20 પ્રશ્નોમાંથી સવાલો આવવાની પૂરેપૂરી શક્યતા છે. જો તમે આ 20 પ્રશ્ન બરાબર સમજી લીધા તો બોર્ડની પેપરમાં તમારો આત્મવિશ્વાસ વધી જશે અને એક પણ માર્ક્સ નહીં કપાય, તેની હું ખાતરી આપું છું. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સ્ટાર્ટ કરીએ આજના આ 20 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માસ્ટર પ્રશ્નો. પહેલો જે પ્રશ્ન કે છે, ભાગીદારી એટલે શું? તો અહીંયા આન્સર એનો છે, જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો કરવાના હેતુથી ધંધો કરે ત્યારે તેમની વચ્ચેના સંબંધને ભાગીદારી કહે છે. ઓકે, એટલે કે ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમના દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વેચી લેવા સંમત થાય તો તેને ભાગીદાર કહે છે. હવે વિડીયોમાં પોઈન્ટ્સને માસ્ટર એનાલિસિસ તરીકે સમજાવું તમને કે સંબંધ એટલે રિલેશન કહેવાય ઇંગ્લિશમાં, અને ભાગીદાર એ માત્ર કરાર નથી પણ વ્યક્તિ વચ્ચેનો એક કાયદેસરનો સંબંધ છે. આ સંબંધ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. નફો વેચવાનો હેતુ એટલે પ્રોફિટ મોટિવ, જેને ઇંગ્લિશમાં કહેવાય. ધંધાનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કરવાનો અને તેને ભાગીદાર વચ્ચે વેચવાનો હોય છે. જો નફો વેચવાનો ઉદ્દેશ્ય ન હોય તો તેને કાયદેસરની ભાગીદારી ન કહી શકાય. સમજી ગયા? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે આગળ? ભાગીદારી કરારનામું એ પેઢીનું શું છે? તો એ કહે છે, ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ છે. તો તમે આ પોઈન્ટ્સ ઉમેરીને વધુ વહીવટી માર્ગદર્શિકતા વિશે વાત કરી કે વહીવટી વિશે આપણે વાત કરી કે જેમ દેશ ચલાવવા માટે બંધારણની જરૂર પડે છે મિત્રો, તેમ ભાગીદાર પેઢીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવો તેની તમામ વિગતો આ કરારનામામાં હોય છે, જેને કહેવાય કરારનામું. સમજે? કરારનામાનો જે શબ્દ વપરાયો છે એનો અર્થ છે. ઓકે, કરારનામું તો બંને રીતે હોય છે, એક લેખિત રીતે હોઈ શકે અને મૌખિક રીતે. કરારનામું લેખિત અથવા મૌખિક હોઈ શકે છે, પરંતુ ભવિષ્યમાં કોઈ વિવાદ કે મતભેદ ઉભા થાય તો તેના નિકાલ માટે લેખિત કરારનામું હોવું વધુ હિતાવહ છે. એ તમને ખબર છે અને ઈચ્છનીય છે. ચેન્જ કરી છે. આગળ પ્રશ્ન નંબર 3, ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ છે. તો શું કહે છે? ભાગીદારી માટે આવક અને પેઢી માટે ખર્ચ ગણાય છે. શું ગણાય છે? ભાગીદાર માટે આવક ગણે છે. ભાગીદારનું કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ છે, બરાબર છે. ભાગીદાર માટે આવક અને પેઢી માટે ખર્ચ ગણાય છે, જે બંધારણ છે, વહીવટી બંધારણ. સમજ્યા? કે મિત્રો, ઘણીવાર પરીક્ષામાં વિધાન પૂછાય છે કે ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ છે. તો એના જવાબમાં તમારે આ 3 પોઈન્ટ્સ તો ખાસ લખવાના છે. પહેલું છે નિયમોનું સંકલન. ઓકે, જેમ દેશ ચલાવવા માટે બંધારણના નિયમો હોય તેમ પેઢીના આંતરિક વહીવટ માટેના તમામ નિયમો આ કરારનામામાં કરવામાં આવે છે. બીજું આવે છે માર્ગદર્શિકા. પેઢીમાં કોઈ ભાગીદારને કેટલો પગાર આપવો, મૂડી પર કેટલું વ્યાજ આપવું, નફો કેવી રીતે વેચવો, આ બધી જ બાબતો માટે આ દસ્તાવેજ એક માર્ગદર્શિકા તરીકે કામ કરે છે. ત્રીજું, વિવાદનો ઉકેલ. જો ભવિષ્યમાં ભાગીદારોના વચ્ચે કોઈ ડખો કે મતભેદ થાય તો આ કરારનામું બંધારણની જેમ કામ કરીને તેનો કાયદેસર ઉકેલ લાવવામાં મદદ કરે છે. ઓકે, આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે: નિયમોનું સંકલન, માર્ગદર્શિકા અને વિવાદનો ઉકેલ. ચોથો સોલ્વ કરીએ. સ્થિર મૂડી પ્રથા એટલે શું? સ્થિર મૂડી પ્રથા એટલે શું? જે પદ્ધતિમાં
ભાગીદારના મૂડી ખાતાની શરૂઆતની બાકી, ઓકે, અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો નથી તેને સ્થૂળ મૂડી પ્રથા કહેવાય છે. એટલે કે સ્થિર મૂડી પ્રથા એટલે કે ભાગીદાર પેઢીમાં ભાગીદારના મૂડીના વ્યવહારો નોંધવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો તેને સ્થિર મૂડી પ્રથા કહેવામાં આવે છે. સ્થિર મૂડી પ્રથા એટલે શું એની વિશે? તો જ્યારે આપણે બે ખાતા બનાવતા હોય છે, આ પદ્ધતિમાં બે ખાતા હોય કે દરેક ભાગીદારને બે ખાતા ખોલવામાં આવે છે, તો પેલું મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું. મૂડી ખાતામાં આમાં માત્ર ભાગીદારને કાયમી મૂડી જ નોંધાય છે, સમજ્યા? અને ચાલુ ખાતામાં મૂડી સિવાયની અન્ય વ્યવહારો જેમ કે ઉપાડ, વ્યાજ, પગાર, નફો આ ખાતામાં નોંધાય છે. ઓકે, તો બાકી સ્થિર મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય છે. સ્થિર મૂડી ખાતાની કઈ બાકી હોય? હંમેશા જમા બાકી હોય છે. સમજી ગયા? પાઘડી એટલે શું? જવાબ તમારી સામે જ રહેશે, અનવિઝિબલ નહીં રહે. પાઘડી એ ધંધાની બજાર પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. શું છે? અદ્રશ્ય મિલકત છે. પાઘડી એટલે કે સરળ ભાષામાં આપણે સમજીએ કે પાઘડી એ પેઢીની અદ્રશ્ય મિલકત છે જે પેઢીની આપણને બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે છે. બોર્ડની પરીક્ષા માટે તમને પરફેક્ટ વ્યાખ્યા તમને કહી દઉં. અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની પેઢીની શક્તિને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. સમજ્યા? તમે વિડીયોમાં આ પોઈન્ટ્સને હાઇલાઇટ કરીને સમજજો. અદ્રશ્ય મિલકત પાઘડીને જોઈ શકાતી નથી, તેને સ્પર્શી શકાતી નથી, જે ઇનવિઝિબલ કહેવાય, છતાં તેનું મૂલ્ય હોય છે. મિત્રો, પાકા શરણમાં તે મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોમાં મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. મિત્રો, નફા સાથે સંબંધ છે. જે પેઢી સામાન્ય નફા કરતા વધુ નફો કમાતી હોય ત્યાં જ પાઘડીનું અસ્તિત્વ ધરાવે છે. જો પેઢી ખોટ કરતી હોય તો ત્યાં પાઘડી હોતી નથી. સમજ્યા? એ આ મૂલ્ય દર્શાવે છે. તો આગળ વધીએ. છઠ્ઠો, અધિક નફો એટલે શું? કે અધિક નફો એટલે મિત્રો કે વધારાના સરેરાશ નફાને અધિક નફો કહેવામાં આવે છે. સમજ્યા? સપોઝ માનો કે તમે એક્ઝામ્પલ કર્યું કે તમે બિઝનેસ કોઈ કરી રહ્યા છો અને તમારો લક્ષ્યાંક છે કે એક વર્ષની અંદર, આ વર્ષની અંદર મારે 5 લાખનો પ્રોફિટ કમાવાનો છે અને થઈ જાય છે પ્રોફિટ 7 લાખ રૂપિયાનો. તો જે વધારાનો 2 લાખનો જે પ્રોફિટ થાય ધંધાની અંદર, એ આપણો શું કહેવાય? અધિક નફો કહેવાય. ઓકે મિત્રો, હજી થોડું ડિટેલ્સમાં તમે સમજી જાઓ શું છે કે જ્યારે પેઢી અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતી હોય ત્યારે તે વધારાના નફાને અધિક નફો કહેવામાં આવે છે. જે છે ફાઇનલ છે કે તમે વિડીયોમાં આ સૂત્ર અને સમજૂતી આપશો તો વિદ્યાર્થીઓને તરત સર, ધારો કે એવું વિચાર્યું હતું કે ધંધામાં આપણે 50,000 નફો થશે, પણ ખરેખર નફો કેટલો થઈ જશે? 70,000 થયો. તો આ વધારાના જે 20,000 એ તમારો અધિક નફો છે. સમજી ગયા? આગળ વધીએ મિત્રો. પાઘડીનું મૂલ્યાંકન કયા કયા પરિબળો પર આધારિત છે? તો પાઘડીનું મૂલ્ય મુખ્યત્વે પેઢીની નફો કમાવાની ક્ષમતા પર આધાર રાખે છે. તેના મુખ્ય પરિબળો નીચે મુજબ છે. પેલું આવે ધંધાનું સ્વરૂપ હોય, ધંધાનું સ્થળ, ધંધાના વર્ષો, બજાર સ્થિતિ, સંચાલનની કાર્યક્ષમતા અને ખાસ લાભ. સમજો મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આ 6 પરિબળોમાંથી કોઈ પણ 4 યાદ રાખી લેજો. યાદ રાખવાની શોર્ટ ટ્રિક્સ: સ્થળ, સમય અને સંચાલન. જો આ 3 જોરદાર હોય તો પાઘડી હંમેશા ઊંચી જ હોય. પરીક્ષામાં આ મુદ્દાઓ લખતી વખતે દરેકની નીચે એક એક લીટીનું વિશ્લેષણ અચૂક કરજો. સમજ્યા? આગળ વધીએ. ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું?
કે જુદા જુદા કારણોસર ભાગીદારોમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. કે તમે વિડીયોમાં સમજજો મિત્રો કે પુનર્ગઠન એટલે કે પેઢી બંધ થતી નથી, પણ માત્ર જૂનો કરાર પૂરો થાય છે અને નવો કરાર અસ્તિત્વમાં આવે છે. તેના મુખ્ય 3 કારણો હોય. પહેલું કારણ હોય નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણમાં, બીજું કારણ નવા ભાગીદારોનો પ્રવેશ, ત્રીજું ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. સમજ્યા? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સમજવો એટલે કે જરૂરી છે, કારણ કે જ્યારે પણ પુનર્ગઠન થાય ત્યારે 2 વસ્તુઓ ખાસ શોધવી પડે: ત્યાગ અને લાભ. યાદ રાખજો, પુનર્ગઠન એટલે ધંધો બંધ થવો નહીં, પણ સંબંધોનું નવું સ્વરૂપ. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે પુનર્ગઠન સમયે મિલકતોનું શું કરવામાં આવે છે? તો જવાબ છે તેનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. ત્યાગનું પ્રમાણ એટલે શું? તો ત્યાગનું પ્રમાણ એટલે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારો નફાના ભાગમાં જે ઘટાડો થાય તે ઘટાડાને ત્યાગનું પ્રમાણ કહે છે. એટલે કે ત્યાગનું સૂત્ર યાદ રાખજો મિત્રો, કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સમજ્યા? કે વિદ્યાર્થી મિત્રો, એક શોર્ટ ટ્રીક યાદ રાખજો કે જૂનું મોટું અને નવું નાનું, તો જ થાય ત્યાગ. એટલે કે જો જૂનો ભાગ નવા ભાગ કરતા વધારે હોય તો ત્યાગ ગણાય. પરીક્ષામાં ઘણીવાર MCQમાં પૂછાય છે કે ત્યાગનું પ્રમાણ ક્યારે શોધાય? તો યાદ રાખજો કે ભાગીદારના પ્રવેશ સમયે. ત્યાગનું પ્રમાણ ક્યારે શોધાય? ભાગીદારના પ્રવેશ સમયે. સમજી ગયા? પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે વાત કરીએ કે ભાગીદાર પેઢીના પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાની કિંમતમાં થતા ફેરફારો નોંધવા માટે જે ખાતું ખોલાવવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. જેનું બીજું નામ છે મસ્ટ નો, જેને કહેવાય પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવામાં આવે છે. પરીક્ષામાં ઘણીવાર આ બીજા નામે પણ પ્રશ્ન પૂછાઈ શકે. ખાતાનો પ્રકાર વિશે પણ પૂછાઈ શકે કે આ ખાતું માલ મિલકત પ્રકારનું નથી, પણ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. પુનઃ મૂલ્યાંકન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. ઉપજ એટલે તમારી આવક અને ખર્ચ એટલે તમારું નુકસાન, તમારો જાવક. ઓકે, જો મિલકતની કિંમતમાં વધારો થાય કે દીવામાં ઘટાડો થાય મિત્રો, એટલે કે પેઢીને ફાયદો થાય, તો આ ખાતું શું થાય? જમા થાય. જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય કે દેવામાં વધારો થાય, એટલે કે પેઢીને નુકસાન થાય, તો ખાતું ઉધાર થાય. સમજી ગયા? વિદ્યાર્થી મિત્રો, આ ખાતાને યાદ રાખવાની એક માસ્ટર ટ્રીક આપું તમને, કે ફાયદો થાય તો જમા અને નુકસાન થાય તો ઉધાર. બસ આટલું યાદ રાખજો, એટલે પુનઃ મૂલ્યાંકનની કોઈ પણ આમનો તમને આવડી જશે. અને હા, યાદ રાખજો કે આ ખાતું માત્ર પુનર્ગઠન વખતે જ બનાવવામાં આવે છે. નવા ભાગીદારને પ્રવેશ કેમ આપવામાં આવે છે? હાલો હવે સમજીએ કે નવા ભાગીદારને પ્રવેશ શા માટે આપવામાં આવે છે. કે પેઢીમાં વધારાની મૂડી, સંચાલન શક્તિની જરૂરિયાત કે કર્મચારીની કાર્યક્ષમતા વધારવા માટે નવા ભાગીદારને પ્રવેશ મેળવવામાં આવે છે. કે વધારાની આપણે મૂડીની જરૂરિયાત પડતી હોય, જ્યારે ધંધાનો વિકાસ કરવો હોય અને વધુ નાણાંની જરૂર પડે ત્યારે મૂડી લાવવા માટે નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. સમજ્યા? વધારાની આપણે સંચાલન શક્તિ જોઈતી હોય, જો ચાલુ ભાગીદાર ધંધાનું કામકાજ સંભાળવા માટે પૂરતા ન હોય તો ધંધામાં કુશળ અને કાર્યક્ષમ વ્યક્તિની સેવાનો લાભ લેવા માટે તેને ભાગીદારી બનાવવામાં આવે છે.
કર્મચારીને પ્રોત્સાહન આપવા માટે પણ ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે છે મિત્રો. પેઢીને કોઈ ખૂબ જ જૂનો વફાદાર અને કુશળ કર્મચારી હોય તો તેને પેઢીમાં ટકાવી રાખવા માટે પ્રોત્સાહન તરીકે ભાગીદાર બનાવવામાં આવે છે. જોખમની વહેંચણી માટે પણ ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે છે. એક વ્યક્તિ દ્વારા બધું બર્ડન ના સહાતું હોય તો બે વ્યક્તિ દ્વારા અડધું ડિસ્ટ્રીબ્યુટ થતું હોય. ત્યારે ધંધામાં જોખમનું પ્રમાણ વધી જાય. આપણો ધંધો બિઝનેસ જે કરી જોખમ વાળો વધારે હોય ત્યારે તે જોખમ વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચવા માટે પણ નવા ભાગીદારને લેવામાં આવે છે. આ બધા કારણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સમજતી વખતે એટલું યાદ રાખજો કે નવો ભાગીદાર એટલે કે નવી મૂડી અને નવી પાઘડી. પરીક્ષામાં જો આ પૂછાય તો 5 માંથી કોઈ પણ 3 મુદ્દા લખશો તો પણ પૂરા માર્ક્સ મળશે. અને હા, ભાગીદાર પ્રવેશ વખતે બધા જ જૂના ભાગીદારોની સંમતિ હોવી અનિવાર્ય છે. ધંધાની અંદર નવો ભાગીદારને પ્રવેશ કરવો હોય તો બધા જૂના જે ભાગીદારો રહ્યા છે એમની બધાની સંમતિ હોવી અનિવાર્ય છે. તો જ નવો ભાગીદારી પ્રવેશ કરી શકાય છે. આગળ વધીએ. ભાગીદારનું પ્રીમિયમ એટલે શું? તો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે તેને પાઘડીનું પ્રીમિયમ કહેવાય છે. કે જ્યારે પેઢીમાં પ્રવેશ મેળવે કોઈ ભાગીદાર ત્યારે તેને ભવિષ્યમાં મળનારા નફાના ભાગના બદલામાં જે રકમ રોકડમાં કે અન્ય સ્વરૂપે લાવે મિત્રો તેને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે છે. તો તમે કહેશો કે શા માટે લાવતું હોય? કે જૂના ભાગીદારો વર્ષો સુધી મહેનત કરીને પેઢીની પ્રતિષ્ઠા બનાવી હોય તો નવો ભાગીદાર તૈયાર ભાણે જમવા બેસે છે એટલે કે તેને સીધો જ નફો મળે છે. આ નફાનો ભાગનો વળતર તરીકે તેને વધારાની રકમ આપવી જ નથી પડતી. સમજ્યા? અને આ જે પ્રીમિયમ જે રકમને જે કોને મળે છે કે આ પ્રીમિયમની રકમ જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણે વેચાય. હા છે. યાદ રાખજો કે જૂના પ્રમાણમાં નહીં પણ ત્યાગના પ્રમાણમાં વેચાય છે. અને આમનો જ બનશે શું કે જ્યારે નવો ભાગીદાર પ્રીમિયમ લાવે તો રોકડ ખાતે ઉધાર અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેમ કે રોકડ ધંધામાં આવે છે એટલે ઉધાર. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાત ખાસ નોંધી લેજો કે જો નવો ભાગીદાર પાઘડીની રકમ ખાનગી રીતે આપતો હોય તો પેઢીને ચોપડે તેની કોઈ જ નોંધ થતી નથી. બોર્ડમાં આ MCQ વારંવાર પૂછાય છે અને છોકરાઓ ભૂલ કરે છે. એટલે ખાનગી શબ્દ જુઓ એટલે સમજી જવાનું કે નો એન્ટ્રી. ત્યાગનું સૂત્ર જણાવો. એ તમારી સામે જ છે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. વાત કરીએ ત્યાંમાં લોજિક વાળી વાત કરીએ. જ્યારે ભાગીદારને પહેલા કરતા અત્યારે ઓછો નફો મળતો હોય એટલે ત્યાગના પ્રમાણ વિશે ત્યારે તેને ત્યાગ કર્યો કહેવાય. સમજ્યા? જ્યારે કોઈ ભાગીદાર હોય પહેલા કરતા આપણને અત્યારે ઓછો નફો કર્યો હોય તો ત્યારે તેને ત્યાગ કર્યો કહેવાય. એટલે કે જો જૂનો ભાગ એ નવા ભાગ કરતા વધારે હોય તો જ ત્યાગ ગણાય મિત્રો. સમજ્યા? વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર યાદ રાખવાની એક મસ્ત ટ્રીક. અને ત્યાગ એટલે જૂનું માઇનસ નવું. જો તમે ભૂલથી નવું માઇનસ જૂનું કરી નાખશો તો એ માપનું સૂત્ર બની જશે. એટલે પરીક્ષામાં ઉતાવળ ન કરતા પહેલા જૂનો ભાગ જ લખજો. ઓકે, પછી નવો ભાગ ચેન્જ કરીએ. લાભનું સૂત્ર જણાવો. લાભનું સૂત્રમાં ઉલટું થશે. ત્યાગમાં કેવું હતું? જૂના ભાગ માઇનસ નવો ભાગ. એટલે અહીંયા શું બનશે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સમજ્યા મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા એકાઉન્ટનું ભાગ 1માં એક 20 માસ્ટર પ્રશ્ન જે તમને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન નંબર 1 થી 7 પૂછાઈ શકવાની આની ખૂબ જ વધારે શક્યતા મને લાગે છે. તો જ્યારે હવે આના વિશે વાત કરીએ તેમાં લોજિક શું છે કે જ્યારે ભાગીદારને પહેલા કરતા અત્યારે વધુ નફો મળતો હોય, પહેલા કરતા વધારે નફો મળતો હોય ત્યારે તેને લાભ થયો કહેવાય. એટલે કે જો નવો ભાગ એ જૂના ભાગ કરતા મોટો હોય, નવો ભાગ જૂના ભાગ કરતા મોટો હોય તો તેને શું કહેવાય? લાભ ગણાય. જ્યારે નવો ભાગ જૂના ભાગ કરતા ઓછો હોય, નવો ભાગ જૂના ભાગ કરતા ઓછો એટલે કે જૂનો ભાગ વધારે છે તો એને શું કહેવાય? ત્યાગ કહેવાય. સમજી ગયા? આટલું યાદ રાખજો. ભાગીદારની નિવૃત્તિ એટલે શું?
કોઈ ભાગીદાર પેઢીમાંથી કાયદેસર રીતે છૂટો થાય તેને ભાગીદારની નિવૃત્તિ કહેવાય છે. એટલે કે ચાલુ ભાગીદાર પેઢીમાંથી કોઈ ભાગીદાર કોઈ પણ કારણસર પેઢી સાથેનો પોતાનો જે સંબંધ તોડીને છૂટો થાય તો તેને ભાગીદાર નિવૃત્તિ કહેવામાં આવે છે મિત્રો. સમજ્યા? કે તમે વિડીયોમાં આ પોઈન્ટ્સને હાઇલાઇટ કરીને સમજો, જેથી વિદ્યાર્થીઓ બધું જ ક્લિયર થઈ જાય. પુનર્ગઠન પ્રકાર, ભાગીદારની નિવૃત્તિ અને એ ભાગીદારોનું એક પ્રકારનું પુનર્ગઠન જ છે. કારણ કે જૂની ભાગીદારી અંત આવે અને બાકીના ભાગીદારો વચ્ચે નવી ભાગીદારી શરૂ થાય છે. સમજ્યા? જેમ કે સ્વૈચ્છિક નિવૃત્તિ, કાયદાકીય કારણો, નોટિસ દ્વારા, આ બધા જેના કાયદા કારણો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ તફાવત યાદ રાખજો. પ્રવેશ વખતે આપણે ત્યાગનું શોધીએ છીએ, જ્યારે નિવૃત્તિ વખતે આપણે લાભ શોધીએ છીએ. કેમ? કારણ કે જ્યારે એક ભાગીદાર જાય છે ત્યારે તેનો નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે, એટલે તેમને લાભ થાય છે. સમજી ગયા મિત્રો? આગળ વધીએ. પેઢીનું વિસર્જન એટલે શું? એક મિનિટ રહેજો મિત્રો. જ્યારે પેઢીનો ધંધો કાયમ માટે બંધ કરવામાં આવે અને મિલકત વેચી દેવામાં આવે ત્યારે તેને પેઢીનું વિસર્જન કહેવાય છે. સરળ રીતે આપણે સમજીએ કે જ્યારે ભાગીદાર પેઢીનો ધંધો કાયમ માટે બંધ કરવામાં આવે મિત્રો, અને પેઢીનો કાયદેસરનો જે ધંધો ચાલતો હોય એ કાયદેસરનો અંત આવે ત્યારે તેને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. સમજી ગયા મિત્રો? એના કારણો હોય છે કે ધંધાનો અંત. વિસર્જન એટલે કે હવેથી પેઢી કોઈ પણ પ્રકારનો ધંધો કે આર્થિક પ્રવૃત્તિ કરશે નહીં, અને શટર કાયમ માટે પડી ગયું. સમજ્યા? દુકાન જે શટર હોય પાછળ આગળનું પડી ગયું. ઓકે. મિલકત અને દેવાની નિકાલ. પેઢી પાસે જે કંઈ પણ મિલકતો હોય, જેમ કે જમીન, યંત્રો, ફર્નિચર છે, તેને વેચી દેવામાં આવે છે અને તેમાંથી મળેલા નાણાંથી પેઢીના દેવા એટલે કે લેણદારો અને લોન ચૂકવવામાં આવે છે. સમજ્યા? તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ મગજમાં ફિટ કરી દેજો કે ભાગીદારીનું વિસર્જન અને પેઢીનું વિસર્જન બંને અલગ છે. જો કોઈ ભાગીદાર જાય અને ધંધો ચાલુ રહે તો તેને માત્ર ભાગીદારનું વિસર્જન કહેવાય, પણ જો ધંધો જ બંધ થઈ જાય તો તેને પેઢીનું વિસર્જન કહેવાય. તો તેને પેઢીનું વિસર્જન કહેવાય જો ધંધો જ બંધ થઈ જાય તો પરીક્ષામાં આ તફાવત વારંવાર પૂછાય છે, એટલે શબ્દો પકડજો. ઓકે. માલ મિલકત નિકાલ ખાતું એટલે શું? હવે જવાબ જોઈએ. વિસર્જન સમયે મિલકતો અને દેવાઓની નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું. સમજે મિત્રો? હેલો, અવાજ આવે છે? ક્લિયર? થોડી મિસ્ટેક થઈ ગઈ હતી અવાજમાં. જેમ કે મિત્રો, હવે વાત કરીએ કે કોઈ પણ વ્યવહાર કે પારિભાષિક શબ્દ, તેની પાછળનું લોજિક શું છે અને હિસાબી ચોપડે તેની અસર શું થશે તેને સમજવું, એટલે કે તેનો અર્થ. એટલે કે તમારા 20+ પ્રશ્નોના લિસ્ટમાં જો કોઈ ખાસ શબ્દ રહી જતો હોય મિત્રો, તો મને જણાવજો કે શું તમે નીચેનાથી કોઈ પણ અર્થ સમજાવવા માંગો છો. મને કમેન્ટમાં જણાવી દેજો, તો તમને હું સરળતાથી સમજાવી દઈશ. ઓકે. કયા સંજોગોમાં ભાગીદારી પેઢીને વિસર્જન થાય છે? અર્થ સમજાઈએ. વાત કરી કે કરાર પૂરો થવાથી, ભાગીદારોના મૃત્યુ કે નાદારીથી અથવા અદાલતના હુકમથી. કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ પેઢીનું વિસર્જન મુખ્ય 2 રીતે થાય મિત્રો. પેલું જે આવે અદાલત વગર થાય, જેને સામાન્ય વિસર્જન કહેવાય, અને બીજું જે વિસર્જન જે હોય અદાલત દ્વારા વિસર્જન થતું હોય છે. જ્યારે ભાગીદાર જાતે નક્કી કરે અથવા કાયદાકીય રીતે ધંધો ચલાવવા અશક્ય હોય ત્યારે, જેને અદાલત દ્વારા કહેવાય, અદાલત વગર કહેવાય, જાતે નિર્ણય લઈ શકતા હોય. ઓકે. એમાં શું હોય છે કે સર્વસંમતિથી બધા જ ભાગીદારો સાથે મળીને નક્કી કરે કે હવે ધંધો કરવો છે કે નહીં.
કોઈ કરાર દ્વારા પણ કરે. જો ભાગીદાર કરારમાં પહેલેથી લખ્યું હોય કે આ તારીખથી આ કામ પૂરું થઈ પછી પેઢી બંધ થશે. પછી કાયદેસરનું વિસર્જન પણ કરવામાં આવે છે. જો બધો ધંધો કાયદેસર બની જાય, દાખલા તરીકે જે વસ્તુનો વેપાર કરતા હો તેના પર સરકાર પ્રતિબંધ મૂકે, સમજ્યા? એવી રીતે પણ બંધ કરે. અને અદાલત દ્વારા એટલે કે જ્યારે કોઈ એક ભાગીદાર કોર્ટમાં અરજી કરે અને કોર્ટને સમય યોગ્ય લાગે ત્યારે તે પેઢી બંધ કરવાનો આદેશ આપે તો તેના કારણો હોય. જેમ કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, કોઈ ભાગીદાર પોતાની ફરજો બજાવવામાં અસમર્થ બને, કોઈ ભાગીદાર જાણી જોઈને કરારનો ભંગ કરે, ધંધો સતત ખોટમાં ચાલતો હોય અને ભવિષ્યમાં નફો થવાની કોઈ શક્યતા ન હોય, સમજ્યા? એના કારણે વિસર્જન થતું હોય છે પેઢીનું. અદાલત ક્યારે વિસર્જનનો હુકમ આપે છે? વાંચો, ધ્યાનથી સમજો ને. અદાલત ક્યારે વિસર્જનનો હુકમ આપે છે? જ્યારે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય અથવા ધંધો સતત ખોટમાં કરતો હોય ત્યારે. સમજ્યા મિત્રો? કે વિડીયોમાં આ રીતે મિત્રો, અદાલત ત્યારે જ વચ્ચે આવે કે જ્યારે ભાગીદાર અંદરો અંદર વાદ વિવાદ થાય, વિખવાદ કરે અથવા કાયદાકીય રીતે ધંધો ચલાવવામાં અશક્ય બને. અને પરીક્ષામાં આ 7 મુદ્દાઓમાંથી કોઈ પણ 5 મુદ્દા લખશો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે. ઓકે, એટલે પહેલો જે મુદ્દો તમને બતાવું જણાવું કે અસ્થિર મગજનો થાય, ફરજ બજાવવામાં અસમર્થ થાય, હિત પ્રતિકૂળ વર્તન, કરારનો ભંગ, હિસ્સાની ફેરબદલી, સતત ખોટ, વાજબી કારણ. ઓકે, લાસ્ટ, સંપાદન ખાતું એટલે શું? તો સંપાદન ખાતું એટલે કે માલ મિલકત નિકાલ ખાતાને જ સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો માલ મિલકત ખાતાને આપણે શું કહેવામાં આવે છે? સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો બસ મિત્રો, આ હતા આપણા આજના 20 થી 25 એવા માસ્ટર પ્રશ્નો. સોરી, અહીંયા 25, હવે આગળ કઈ નથી. ઓકે, તો જો તમને આ વિડીયોમાં કંઈ પણ નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી સાથે ભણતા મિત્રોને પણ આ શેર કરજો, જેથી અમને મદદ મળી રહે. તમારી પરીક્ષા માટે તમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક. મહેનત કરતા રહેજો, ગભરાશો નહીં. એકાઉન્ટ વિષય એકદમ સહેલો છે જો તમે તેને સમજીને ભણશો તો. હું તો તમારી સાથે ધ્રુવીલ પરીખ તમારી સાથે જ છું. હવે પછીના કોઈ ઉપયોગી વિડીયોમાં આપણી ચેનલ પર પીચકર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.